શિવ મહાપુરાણ, શ્રી શિવ મહાપુરાણ, બ્રહ્માની સૃષ્ટિની રચના, ત્રીજો ભાગ, 16માનો અધ્યાય, 16મો અધ્યાય બીજો ને 16મો ભાગનો ત્રીજો, 16મા ભાગનો ત્રીજો આપણે આવ્યા છીએ. કદાચ મારાથી ભૂલાઈ જાય લખવામાં તો માફ કરજો. મહર્ષિ વેદ વ્યાસ એના લેખક છે મહર્ષિ વેદ વ્યાસ, અને ભાગ છે બીજો. આપણે આવ્યા છીએ બીજાનો ત્રીજો ભાગ આવ્યા છીએ. આપણે પેલા રામના બાણ વાગ્યા 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 કઈને યાદ કરશું. એ રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, હારે મારી બેનું મને રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, અરે મારી બેનું મને રામના બાણ વાગ્યા. એ રામના બાણ વાગ્યા, રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા, મારી બાયું બેનું મને રામના બાણ વાગ્યા. એ રામના વારેલા ઝૂંપડા, હરિના વારેલા ઝૂંપડા, ઓરે મારી બેનું મને રામના બાણ વાગ્યા. આપણે આવ્યા છીએ 16માનો ત્રીજો. હે ત્રિકાળ સંધ્યા, હે પ્રભુ, બાળકો, મારા મિત્રો, બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો, અને બની શકે તો સ્વાધ્યાયમાં તમારી સાથે લઈ જાજો, દાદાની કેસેટમાં લઈ જાજો. અને આપણે ગણપતિ સિદ્ધિ સાથે કેવું કે અમારી હાજરી વાંચવામાં અમારી ભૂલ ચૂકે બાપ કરજો. બીમાર લોકો હોય એને ખાટલામાંથી ઊભા કરી દેજો. તમારા બે શબ્દ તમારા મગજમાં જાય તો એને સારા વિચાર અને સારા સંસ્કાર આપજો, એ મારી અપીલ છે મારા બધા વડીલોને. તો આપણે એક કડી લેશું ત્રિકાળ સંધ્યાની. પહેલાં આપણે હરિને યાદ કરશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમ મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ સમસમે, વસુદેવ વસુતમ દેવમ, કંસચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. તો આપણે આવ્યા છીએ ત્રીજો ભાગ, 16માનો ત્રીજો ભાગ, અને એનું નામ છે બ્રહ્માની સૃષ્ટિની રચના. બ્રહ્માની સૃષ્ટિની રચના. ફરી શિવને પ્રાપ્ત કર્યા, ફરી શિવને પ્રાપ્ત કર્યા. જેમના કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જ્યા, જયંતી, ભદ્રાકાલી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામાંદાંગ, અંબા, મુંડાની અને મંગલા એવા નામો, એટલા બધા નામો છે, શું આપણે યાદ પણ ના રહે એટલા બધા નામ છે. પડ્યા જે ભોગ અને મોક્ષ આપનારો છે, જે ભોગ અને મોક્ષ આપનારો છે. પછી તો આ ત્રણેય એકઠા થઈ અને અનેક પ્રકારની ઉત્તમ પ્રકારની સૃષ્ટિ કરી છે. ત્રણેય એકઠા થઈ ઉત્તમ પ્રકારની સૃષ્ટિ કરી છે. મહામુનિ, હે મહામુનિ નારદ, હે મહામુનિ નારદ, મી
આ પ્રમાણે તમામ સૃષ્ટિને પ્રકાર તમારા સમજવા માટે કહ્યો છે. તમારા સમજવા માટે ત્રણેય પ્રકાર મેં કહ્યો છે. શિવજીની આજ્ઞાથી જ હું આ બ્રહ્માંડનો રચિયાતા છું. શિવજીની શું કે છે? જો શિવજીની આજ્ઞાથી હું આ બ્રહ્માંડનો રચિયાતા છું. અને વાસ્તવમાં એ સત્ય છે કે હું તો માત્ર નિમિત્ત માત્ર છું. હું તો માત્ર નિમિત્ત માત્ર છું. કરતા હતા અને ધરતા તો સ્વયં ભગવાન શંકર છે. કરતા હરતા ધરતા સ્વયં ભગવાન છે. અરે માત્ર તેમની આજ્ઞા થકી તો હું વાહક અને સેવક માત્ર છું. વાહક અને સેવક માત્ર છું. ભગવાનનો હું સેવક છું. એમ આમાં ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે પરમાત્મા નિગુણ અને સ્વતંત્ર છે. જે પરમાત્મા નિગુણ અને સ્વતંત્ર છે. તે જ સગુણ અને સ્વરૂપે પણ થઈ અને શિવ પાર્વતી સાથે સુંદર શિવલોકમાં પોતાની ઈચ્છા અનુસાર રમે છે. પોતાની ઈચ્છા અનુસાર રમે છે. રુદ્ર તો તેમનો પૂર્ણ અવતાર હોય. રુદ્ર તો તેમનો પોતાનો અવતાર હોય. તે જ અજ્ઞાત શિવ ગણાય છે. તે અજ્ઞાત શિવ ગણાય છે. અને તે 5 સુખવાળા મહાદેવ કૈલાસ પર સુંદર ભવન રચ્યું છે. તેને 5 શું કે છે? પાછું બીજી વાર બોલવો. તેમનો પૂર્ણ અવતાર છે. અવતાર હોય તે સાક્ષાત શિવ ગણાય છે. ભગવાન છે સાક્ષાત શિવ ગણાય છે. અને તે 5 મુખવાળા મહાદેવ, તે 5 મુખવાળા મહાદેવ કૈલાસ પર સુંદર ભવન રચ્યું છે. ત્યારે સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય છે. સર્વગ્ર એટલે સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય છે. છતાં તેનો નાશ થતો જ નથી. આપણે 16મી વાર્તા પૂરી થઈ છે અને 17મી આવ્યા છે ગુણનિધિ ચરિત્ર અને આખ્યાન કથા. કદાચ હું લખતા ભૂલી જાઉં એટલે અગાઉ તમને કહી દઉં છું. જે બીજી વાર્તા વચાઈ ગઈ હોય ત્યારે જ હું તમને થોડી આપી દઉં છું. 17મી વાર્તાનું છે એ આપણે આવ્યા છીએ ગુણનિધિ ચરિત્ર અને આખ્યાન કથા. 17મી વાર્તા અને 16મી પૂરી થઈ છે, ત્રીજો ભાગ. તો આપણે આવતા વખતે 17મી વાર્તા લેશું. અને જો ભગવાન બ્રહ્મા કે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ હું તો એક બહાના રૂપી છું. આ બધા કરતા હરતા ભોળાનાથ છે, શંકર છે. આ બધી એની રચના છે. હું તો એક નિમિત્ત છું. બાકી જે કાંઈ કરે છે જો ભગવાને પણ એને નમવું પડે છે. કારણ કે એ પોતે એનાથી ઊભી નથી કે કરતા હરતા બધું જ ભોળાનાથ છે. આપણે તો એક બહાના રૂપી છીએ. જો શંકર, કૃષ્ણ છે, વિષ્ણુ છે, આ બધા સાક્ષાત દેવોના દેવ છે. એની પાછળ આપણે કાંઈ પણ કરીએ તો ઓછું છે. અને જો આવી જ રીતના આપણે ભગવાન ભોળાનાથને કહેશું, હે ભોળાનાથ, અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી તો અમને તમારી ખાલી ચરણોને લોટો એક ચડાવવાની શક્તિ દે છે. અમે બીજું કંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં. અમે એક તમને જળનો લોટો ચડાવશું ને તો અમારું આખું જીવન સુગંધીમય બની જશે. ખાલી તમને એક જ લોટો ચડાવશું એવી અમને શક્તિ દે છે. અને ખાલી તમારા ચરણ સ્પર્શ કરી લેવું ને અમે તમારા શિવલિંગના તો અમારું શરીર આખું ધન્ય થઈ જશે. અને તમે ખાલી એક હાથ જોડી બે નમસ્કાર કરશું ને તો પણ અમારું શરીર ધન્ય એવી અમને શક્તિ દે છે કે અમે તમારું રોજ ઉઠી અને તમારું દર્શન કરી અને એક જોડ લોટો ચડાવવાની અમને શક્તિ આપજો.
અમે બીજું કંઈ તો નથી કરી શકતા. અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો. વડીલો ગલઢા બીમાર હોય છે, એ લોકો બિચારા બહુ જ બાતા હોય છે, એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. તો તમારા 2 શબ્દ વૃદ્ધોના હૃદયમાં થાય તો એવા લોકો બીમારને તમે તમારી પાસે લઈ લેજો, એને મુક્તિ દેજો. અને બીમાર હોય એવા લોકોને ખાટલામાંથી ઊભા કરી દેજો, દુખ્યાના દુઃખ દૂર કરજો. એ મારી અપીલ છે. મારા બધા મિત્રો મને સાથ સહકાર આપ્યો એ બદલ હું બધાનો ખૂબ 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 દિલથી આભાર માનું છું. બધાનો, મારા મિત્રો, ભાઈઓ, બહેનોનો, નાના બાળકોનો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલીમાં ખાસ 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 સાંભળજો. લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ, ફેમિલીમાં ખાસ ને ખાસ ને ખાસ સાંભળજો એવી મારી અપીલ.